ડાયાબિટીસના દર્દીઓએ તેમના બ્લડ શુગર લેવલની તપાસ કરવી જોઈએ. આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો કે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાવા પીવાની ખૂબ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જો ડાયાબિટીસમાં બ્લડ શુગરનું સ્તર વધારી શકે છે. આ સિવાય કેટલીક એવી પણ વસ્તુ છે જે ઉનાળાની ઋતુમાં આવે છે, જે ડાયાબિટીસમાં શુગર લેવલને કંટ્રોલમાં કરવામાં મદદ કરી શકે છે. આ વિડીયોમાં તમને જાણવા મળશે ઉનાળાની એવી ખાવા પીવાની વસ્તુઓ જે તમારા ડાયાબિટીસમાં શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. લીલા શાકભાજી અને ફળો. ઉનાળામાં નારંગી, કેળા, દાડમ, કાકડી, કારેલા, તરબૂચ, જામફળ, કેરી વગેરે ફળો અને શાકભાજીઓ ખૂબ જ ઉપયોગી છે. આ ફળો અને શાકભાજીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે અને તે બ્લડ શુગરના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. હળદર. ડાયાબિટીસના દર્દીઓએ હળદર ખૂબ જ ફાયદેમંદ હોય છે. તે શરીરની સંવેદનશીલતા વધારે છે અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રણ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ, તુવેર દાળ વગેરે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ કઠોળ પ્રોટીન, ફાઇબર અને ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ડાયાબિટીસ શુગરના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. ગ્રીન ટી. ડાયાબિટીસના દર્દીઓએ ગ્રીન ટી ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમે ગ્રીન ટી જરૂરથી પીજો. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ અને રસાયણો બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં કરવામાં મદદ કરી શકે છે. તો ગ્રીન ટી પણ તમારે જરૂરથી પીવી જોઈએ. નારિયેળ પાણી એક એવી સારી વસ્તુ છે જે તમે તમારા શરીરને હાઇડ્રેટ તો રાખી જ શકો છો, સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખી શકો છો. તમારા આહારમાં આ ખાદ્ય પદાર્થોને અને પીણાઓને સમાવેશ કરવાથી ડાયાબિટીસના દર્દીઓ તેમના બ્લડ શુગરને સ્તરને કંટ્રોલમાં રાખી શકે છે. પરંતુ યોગ્ય સલાહ માટે તમારા ડૉક્ટરની સલાહ એકવાર મહત્ત્વપૂર્ણ લેવી જોઈએ. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયો તમે તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે પણ જરૂરથી જોડાઈ રહેજો.